नमस्कार दोस्तों, मैं हूं अरविंद आहारी। हाँ, मैं समोसा लगाव जाट कहता તમે મને ઓળખજો ને સમોસા ગાડી આવો વધારે પમાવોની તો દોસ્તો તમે મને તો ઓળખતા છો કા કેમ કે આપણે બેળા આંટી રમતા અને બેળા બેળા સત્તા રમતા અને મેં તમે અંદાજ કયો ને એમ કહેતા તે દોસ્તો આજના વિડીયોમાં આપણે કોમેડી કમ ને થોડીક સમાજની વાતી કરવી દોસ્તો કેમ કે એક આ ભાઈ સાહેબ મળી ગયા છે અંબાડાના આપણે હા અને એક ઇન્સ્ટાગ્રામમાં તે આઈડી છે વાગડની વાતી 1990 કરીને તે ઈ ઇન્સ્ટાગ્રામમાં તે વિડીયો બનાવે मतलब આપણે વાગડની સંસ્કૃતિની ને આપણે સમાજ સેવાને તો આનાના વિડીયો અમે ખૂબ અચ્છા લાગ્યા આજે અમારી મુલાકાત થઈ ગઈ તો આના થકી બી અમે मतलब આપણે બે ત્રણ વાતે સમજાંગા અને માર થકી બી मतलब ભાઈ સાહેબ સમજાંગા તે આપણે मतलब किन की ये समाजની સેવાની વાત કરી રહ્યા હે તે આનાની બી તમે અગર ઇન્સ્ટાગ્રામ આઈડી તમે હો જાઓગા તમને મળી જાયગા વાગડની વાતે 1990 કરી તો ભાઈ સાહેબ આપણે ગામનું નામ શું હે ને ઉમરી અંબાડા અરવિંદભાઈ તો તમે સબ જાણો છો હાલાકી આજે નાના નાના સોર બી જાણે આપણે જેવા યુવા પેઢી બી જાણે વડીલ બી જાણે ડોકરા બી જાણે વહુએ બહુ બેટી હર કોઈ મને જાણે કેમ કે આજે અરવિંદભાઈ એના વાતે એટલી મસ્ત છે કેમ કે આપણે ખુશ રાખવાની કોશિશ કરે સંદેશ આલે એક હીક આલે આજે લોકોને દિલ में है એણે વાતો में है દિમાગ में है આમનામ તમે લોકો ઘણો પ્યાર આવ્યો પ્રેમ આવ્યો જેના વજહ થકી આજે આટલા આગળ જાય આનંદ ભવિષ્યમાં એક અચ્છું પ્લેટફોર્મ મળે આમને આશીર્વાદ આપતા રહેજો દુઆ આપતા રહેજો કે અરવિંદભાઈ એક દોડ સફળ થાય આપણે સબની દુઆ હે તમે હો તો અમે હો બીજું તો તે વાત કરી ભાઈ કેમ કે તમે લોકો છો કે અરવિંદભાઈ ને આટલા સુધી લાવીને આગળ બી નહીં જોતા આપણે ભાઈ આગળ પડે જેનાથી જ્યાદા ખુશીની વાત બીજી હોય તો આણાને મતલબ ચેનલ માટે આપણે વાગડની વાતે કરીને જે હે આ સમાજ સેવાની વાતે કરી પણ આજે બી આપણે આના કને થોડી ઘણી ઓર બી સમાજ સેવાની વાતે જે આપણા સમાજમાં બાર દિક્કતી ચાલી રહી છે તો એને બારામાં ઈ હું કહેવા માંગીગા ઈ બે ત્રણ એક વાતે આપણે જાણાંગા તે મારા તમને એમ કહેવું હતું કે તમારા મેં વિડીયો ઘણા જોયા છે સમાજ સેવાના બારામાં તે મતલબ આપણે કોઈ ઇન્ટરવ્યુ નહીં આપણે બે વાતે કરી રહ્યા બાકી હું કે કોણે કેમ આપણે બે વાતે કરે એટલે એમને લાગે કે ઇન્ટરવ્યુ જેવું પણ આમ કે સમાજમાં દેખો અબાર પથ્થરબાજી ખૂબ થઈ રહી છે પથ્થરબાજી છે હાઈ લેવલ માં મતલબ તો સોરને મારે એમ કેવો કે પથ્થરબાજી હે કરતો યાર અને તમને સોરન તમે શું કહેવા માંગો अणसोरन एम कहना चाहूँ कि यार अब्बर भी वक्त है समय है बड़ी लो केम के आ समय आ बचपन जवानी से धीरे धीरे આવી રહી અને જઈ રહી અને આપણે સમાજમાં એકબીજાને દીકીનાશક કરી રહ્યા એક આપણે એમ સોચો કે યાર 10 લોકોને वैसे મારો સ્ટેટસ સૌથી વધારે રહે ને સૌથી જ્યાદા મને મળે એમ કમ સમયમાં હું લઈ લઉં એમ આટલું આમ કરનો પેલું એમ હાસિલ નહીં થાય એમ બદલે મહેનત કરવી પડે તમારે કોઈ બી ક્ષેત્ર હોય તમારા ભણાઈના આધારમાં તો અહીંયા ખેલની માધ્યમથી જે બી ક્ષેત્રના માધ્યમથી તમે આગળ જાઓ આગળ જઈને મહેનત કરો આજે ને કાલે સફળ થોગા જે ભણી આજે બી નોકરી કરી રહ્યા કે એ વધી રહ્યા આગળ બસ મહેનત કરવાની જરૂર છે બાકી આ ફાલતુ કામ છોડી દો ને જે એવા દોસ્ત તમને ગલત સંગતિ આલે ગલત વિચાર આલે એવા લોકો હાથે નથી રહો કેમ કે દિક્કત એ છે કે તમારા વિચારને તમારી મતલબ જે આદત હે એના મદદથી કે આજે તમે मतलब કેમ કે ગલત રસ્તામાં ભટકી રહ્યા તમારો વખત હે પાછા આવી જાઓ સહી જગ્યામાં થાય સહી જગ્યામાં મહેનત કરો અને અગર બાય ચાન્સ આ પથ્થરબાજી કરતા હતા કે અગર કેક પકડાઈ ગયા અણનો તો પછી આણાને શું હાલત થાય એ તમે કહી દો અણનો પરિસ્થિતિ કેટલે સુધી કેટલેક જાયગા એમ देखो परिस्थिति तेम थाएगा तमारे शायद तमे ताणी भाई गाम में समाज में रहोगा ने एकड़े जता रहोगा ये वाहनी बात है हालांकि ये तो भयंकर मतलब हालत खराब है पण आए वाहे से परिवार रहे आई बाप रहे भाई बहन रहे परिवार रिश्तेदार जे रहे एना मतलब के मोडो गाड़ी बताडवानी मतलब हिम्मत नहीं थाय हां પેલો આપડા બાપ દાદા ને પહેલે પાંગડી રહેતી તો એ પાંગડી નો મતલબ કે ના અમે આપડા ગામમાં મતલબ કોઈ છાપ ઝુકવા આપતો તો પાંગડી ઉતારતો એની ઇજ્જત नहीं આજે પાંગડી આમ માજી નીકળવું પડે એવો થઈ જાયગા હવે એ મોટું ટાકવું પડે એવું કામ अब्बानी जो जनरेशन है इनके गलत कामों में फंसी गई है तो अब्बार भी वक्त है आनी चीजों की दूर रहो परहेज करो એટલો તમારે ભલે बढ़िया કેમ કે અબ્બાર શરીરની જાળવવાની વાત है ભણાઈની માધ્યમથી આગળ बढ़વાની વાત है તમે વિચાર કરો કે અગર તમારે તમને લઈ ગયા ને કે તમે જેલમાં ગયા તમે દંડા ખાઈ લો ને તમે તો ડોણો મતલબ તમને તો કોઈ ફરક નહીં પડે પણ તમારા બાપને તમારા બદલે તમને છોડાવવા બદલે પેલા કેનેક મોરે એમ હાથ જોડવા પડેગા કે સાહેબ છોડી દો ને એમ થઈ ગયું બોલ થઈ ગયું એના બાદ તમારા બાપને જમીન વેચવી પડેગા તો પૈસા ભરવા પડે એવું કામ શું કરવા કરો એમ કેવું ભગવાલો પાઈ બી હાથ ધરા પડે હા ના પર તમે અગર કે મદદ બદલે જો તમે પ્રોગ્રેસ કરવાનો પૈસા લેવા તો કોને ના લે બાકી તમે જગાનું નામ લો તમને આજે પૈસા લેવા તૈયાર છો એટલે એવા બી લોકો અહીં કેમ કે સપોર્ટ નહીં કરે બને એટલા ઘડી ખુદ ની મહેનત માટે આગળ બનાવો ઘણા જણા વિરાસત में बहुत कुछ મળે આપણે તો નહીં હે ઘણા જણા સમની આગળ બની બી નોકરી કરી રહ્યા નોકરી અબ્બારના સમાજમાં એક માયને નહીં રાખતો કેમ કે શિક્ષણ માધ્યમથી આપણે અચ્છા રસ્તા માટે અચ્છા ક્ષેત્રમાં જઈ શકીએ
દારૂના મતલબમાં વાર મેં ઘણી જગ્યા સાંભળ્યું છે કે ચલો ઇંગ્લિશ ક્વાર્ટરની વાત આપણે નહીં કરતા, પણ જે દેશી દારૂ છે એને અમુક જણા કહે કે જ્યુસ છે, એ તો પણ એક આદિવાસી જ્યુસ છે મતલબ જ્યુસ છે ભાઈ, અમે બી સમજા, પણ જ્યુસ આપણે બાપ દાદા જે હતા કે આખો દાડો ખેતરમાં ઓળાગતા, એ તમે આબાર મને વાત કરી હતી, હું એ જ કહી રહ્યો કે આખો દાડો ખેતરમાં ઓળાગતા, થાકી જતા, કેડી દુખવા માંડી જતી, હાથ પગ દુખવા માંડી જતી, કમસે કમ 4 થી 5 ખેતર હું વધારે ખેતર કેડી નાખતા, તો પછી હાજે એક હિયો દારૂ લેતા હોય ગાય દવાના નામ માટે. તો આબારાના જ્યુસ ને કેવી રીતે ફેશન લીધું એમ કહો તમે? अखबार ते आवे देखो मतलब आज की जनरेशन के भी समय सीमा निर्धारित नहीं करते हुए कि आ चीज ये सही मात्रा में सही जगह माते ने सही स्थान माते मतलब लेवी जुगे केम के आ चीजें बहुत बेकार है बने એટલા ઘડી આ હર લોક मतलब કે એન્જોયબલ પીએ પણ એનો સદુપયોગ એનો ટાઈમ એની માત્રા હર ચીજનો ધ્યાન રાખ્યું आता हवाરમાં ઉઠ્યા રોટો ખાધો હોય તો ચાલુ આખો દાડો નશામાં ફરતા હેડી ને નવા વિચાર આવે ને વહી કામ કરતા હેડી તો તમે બી મતલબ આપણે વાગડની સમાજની સેવાની વિડીયો બનાવો, તમારા વિડીયો બહુ અચ્છા है, તો તમાર બી અગર મતલબ આપણે એક મતલબ અચ્છો સુઝાવ દોસ્તો હોય ને અચ્છો વિચારધારા તમારામાં આવે એવો અગર તમે ચાહતા હો, મારા વિડીયો તમે જોતા હો इंस्टाग्राम यूट्यूब हर जगह, तो આના બી તમે અગર इंस्टाग्राम માં તો સર્ચ કરોગા તો આઈડી है વાગડની વાતે 1990 કરી, આટલું મસ્ત તમને સમજાવેગા કે તમે આજે પીતા હો યા જ્यूस के फ्यूज તો ખાલા છોડી જ દોગા તબડો મતલબ ભાઈ સાહેબ ની भाई अखबार भी अपने बाप दादा के पहले काटता था, हम आज भी लोग काटी रही, તમે अगर इनमें काटता हो तो ओरिजिनल देशी काटो, सही मात्रा में लो ना, આપણે પછી કઈ કે નુકસાન થઈ ગયું, મિલાવટ થઈ ગઈ, કે ઘણા મરી ગયા, ઘણા ફેમિલી બરબાદ થઈ ગઈ, ઘણા સોરા ના થઈ ગયું, તો કે કેનક તો જાડો નહીં આવે એમ કઈ હવારમાં પીતે નહીં આવે, પણ હવે શું કરે આદત પણ જી પડી ગઈ, તવળા ખવતી નહીં આવે કે તવળા કાટો પડે, એટલું આવે એ ઠીક છે, આવે એ ઠીક. એવું કે તમને કેમ કે સાંભળ્યું કે મતલબ કેનાક ને દારૂ પીતે પીતે એમ કે તમારે કે સાંભળ્યું કે તેમ બૈરે ના આવી ગયો અને ઘેરે બરબાદ થઈ ગયો ને એવું કે ભાઈ અમારે એક વાત સાંભળી હતી મેં, મારા અમને મલ્લાવાળા તેને વાત કરી હતી કે એ આદમી આગવા જતો તો બી ડાબા में से पानी લઈ જતો, અચ્છા એના પાણી તકી આદમી દારૂ પીએ તો ગાંડ પી ઘેરા વિંધો હોય તો એવી સ્થિતિ એની હતી વહેલોના ટાઈમ में, બાકી દાડે પીતો એ અલગ, તો સમય જેમ જેમ થોડો નીકળ્યો એમ પછી આખીર એની મોત થઈ ગઈ, એની બૈરીથી બી જતી રહી, બાપની પેટી બી એકલો હતો, આજે મા બાપ એકલે, એનો પૂરો પરિવાર એનો ખાનદાન ખતમ થઈ ગયું, કેમ કે મતલબ આ ચીજથી દૂર રહેવાની જરૂર છે ને બને એટલા ઘડી આજે ઇંગ્લિશ દારૂ ની આપણે આદિવાસી ક્ષેત્રમાં એ સબ બંધ થવા જોઈએ, કે આની વજહથી આપણી સમાજ બરબાદ થઈ ગઈ. હવારમાં ઉઠીને દારૂ નહાસ પડે તો દારૂ એક ફેશન નકી બનાવી દો આની ચીજ ને તમે કે સલાહ સુબહ ઉઠ કે આજ કहाँ लगाएंगे कल कहाँ लगाएंगे, આમ ના જાય તો પીઓ ને એમ ના જાય તો પીઓ, પછી ઘેરે યાર સાડી થઈ ગઈ, પસાવર તમારે નકળી ને પછી બૈરો રાણજો ને આપણે પેલા થઈ ગયા, ખોટો નહીં લગાડતા, તમને કેને એકને ટાર્ગેટ કરીને કરતા. હા પણ અમે બી મતલબ સમાજ સુધારકનો આને બી વાતે કરી ને હું બી કેમ કે મતલબ વિડીયો માધ્યમ થકી કેમ કે કોમેડી માધ્યમ થકી તમને સમાજના સુધારકની વાતે કરું, તો દોસ્તો આજે મતલબ અમે તમને એમ કહેવા માંગી રહ્યા કે खूब कम કરી નાખો આ ચીજ હવે જैसे કે પત્તરબાજી હે દી આપણા આટલા વાગડ ક્ષેત્રમાં જ ખૂબ થઈ રહી છે, તમારા આડે થાય કે નહીં થતા? અરે કે આ મતલબ કોરોના ઉજુ ફેલાઈ રહી એમ તો ઠીક છે, તો હું મળે તમે એમ કહો કેનેક માથે કે ડોકામ લાગી ગયો, કેનેક હાથ પગમાં ભાગી ગયો, યા ભાઈ કેનેક કોઈ બી નુકસાન ગાડી તૂટી ગઈ, કોઈ બી થઈ ગયો, તો તમને હું મળી જાય એમ કહો? अरे मजदूरी करो कि मैं अखबार तक आदिवासी समाज ने अभी तक ऐसा नहीं सुना है कि ये बंदा ऐसा था आदिवासी का उसने भीख मांगे खाया और તમે आज કુટીન કે મારીને તોડીને બદમાશી કરીને ખાઈ રહ્યો, એ દાદા એ કહેવાનું ડોણ એ કોણ? આપણે આપણા બાપ દાદાને ઇતિહાસ જાણો કે આપણા બાપ દાદા હું ઇતિહાસ રચ્યા હતા એમ, તો અમે હારો મતલબ ધોઈ વાળ્યું એમ કેવો હોય. और अभी मतलब આપણે સમાજની એકતાની જોઈ જોહારની વાતે ચાલે, સમાજની એકતા અબર સમાજ એક જ થઈ રહ્યો, જેટલા સમજદાર મને કહીએ સમજી બી રહે જોહાર શબ્દ અબાર સમાજની વજહ થકી હું બી કંઈક અગાડી આવ્યો, હું બી કંઈક સમાજની વાતે કરતો હતો, આખું એક સમાજની આખું બારે મતલબ બારે કોમ મને સર્વ સમાજ મને સપોર્ટ કરી રહ્યો, તો હું બી એમ કહી રહ્યો કે આપણા જેટલા જે સમાજના અબાર તો જો અબાર કોઈ બી માતાજી આવે તોય આપણા સ્વાળ મને કન આવી છે, કેનાક હર તહેવાર મતલબ લઈ વળે એમ, મતલબ ભાઈ હર ચીજ થોડીક લિમિટ રહેવી જોઈએ એમ કહેવાય. આસ્થા રાખો, તમે નહીં રાખો એમ નહીં કહેતા, અમે હું માનું, હું તમારે કુળદેવીને જીવ થકી વધારે માનું, અને હું એ તમને કહેવા માંગુ કે હું આજે જે હું એ મારી કુળદેવીમાં તો બી મારા કુળદેવી મને મારા અંગમાં કાર્ય નહીં આપજે, પણ મારું કામ થઈ જાય, હું નામ લેવો તો હાજર થઈ જાય, હું ખુદ ધોણીને કુળદેવી બની જાઉં તો પછી મારે કુળદેવી મારા માથે દુઃખી થઈ જાય એમ કેવો મારે.
હા તમારી શ્રદ્ધા તમારી આસ્થા ને કેમ કે માતાજી બી કેના આવતા હોય પણ હર કોઈ ને કેના કેમ આવે એક વખત હું એક જગા ગયો તો કે એક સુરીન દશા માતા આવી રહી દશા માતા જે માતાજીને વંદને માતાજીને મીનાવાડા હું જાઉં નમું સબે હમ અંધવિશ્વાસ નહીં કહેતા ભાઈ આપણે નહીં કહેતા પણ એક જણ ગયો તો ભાઈ કઈક એક દારૂડી હતો કોણ તો એ કહી ગયો કે આ તો જૂટી છે એમ તો એ માતાજી દોડતો દોડતો તલવાર લઈને કાપી નાખું અને મારી નાખું ને મેં કીધું માં જગત જનની માં કહેવાય આજે માના તમે દીકરાઓ મારી કુળદેવી વ્યક્ત તમારી કુળદેવી આપણે બે જણા મંદિરમાં ગયા એટલે એ તો આપણે બે માં હરકો પ્રેમ વરસાવે કે બિલકુલ બિલકુલ હે એનો બદલે તો વાલમ દવાલો તો રહે हाँ नहीं रहे तो પછી ઈ માતાજી એમ થોડી કે કાપી નાખूंगा તોડી નાખूंगा नहीं कहेगा वो अगर माताजी सच्ची वेगा એમ કહેगा કે દીકરા તું હજુ મારા પારખા ન કેલે હું તને મારો ચમત્કાર તારે હું જ હોય હું તને ભાળો ને તારે એમ થઈ ગયું તો એ વાત થઈ એને માં કહેવાય એમ ને કે આપણે તો કહી દીધું કે યાર ભાઈ ચલો કોઈ નાદાન હોય ના સમજ હોય જૂઠું એમ બી કહી દે ભાઈ અને એક વસ્તુ હે કે તમને સડી જાય તમને એમ કહી દે માતાજી ભાઈ એટલી ક્રોધિત નહીં થઈ જાય કે મેં કાટ ડાલુંગા માર ડાલુંગા એમ થોડી માં કે માં તો જગતની માં હે આસ્થા થકી અગરબત્તી આમનો તેમનો ભાઈ જે એની ભાઈ રીતિ છે એના અનુસાર અગર ઈ થાય આજે એમ કે ડીજે વાગતમ ચાલુ થાય હા ભાઈ એની પૂજા આપણે પૂર્વજ ને પેલી થાળી વજાડે તો એ કેટલું મહેનત કરે તારી પૂર્વજ આવે ડીજે માં થોડા આવે ડીજે માં થોડો આવે નાના સુલે ડીજે આભાર તમે થોડોક દાડમ જો ને આપણે પૂર્વજ બોલે કદાચ ડીજે લગાડી દીંગા કેમ કે એ ફેશન કરી બેઠા આપણે દેવસ્થાન ને બી મતલબ એક फैशन લઈ દીધી है मतलब अणन नासवू है कुछ ना कुछ किसी का नाम लेके मतलब घना देव નું નામ લઈને ઘણા બાવસી નું નામ લઈને કિન કિન નાસી લેવું હોય मतलब ખૂબ થયું તો દોસ્તો નાના મોટા ખૂબ મોટી મોટી વાતી થઈ ગઈ તો સાંભળા જીવે ખસકી ગઈ વેગા તો એક સમાજ સેવાની વાતી હતી એટલે મેં થોડીક કદાચ કે બોલવા ચાલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો બાકી જય જોહાર જય વાગડ તમે કહી દો હા ભાઈ અરવિંદભાઈ આપણને હર હંમેશા એક सीख एक संदेश पूछ રાખવા બદલે આપણને વાગડ में हो मतलब धीरे धीरे भारत में एम के फैलाई रहा है समझी लो कोरोना वजू एक दाड़ो सक्सेस भी થઈ જઈને આપણે સબને આશીર્વાદ દુઆની જરૂરત है ને આમને માનતા રહેજો પ્રેમ કરતા રહેજો જય જોહાર જય આદિવાસી